બકરી ઈદની ઉજવણી મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે રાજ્યપાલને પત્ર લખ્યો છે। રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતી પશુઓની કતલ પર રોક લગાવવાની માંગણી કરી છે। સાથે રાજ્યમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરીની રોકવાની પણ રજૂઆત કરી છે। વિશ્વ હિન્દુ પરિષદે આ ઉપરાંત હિન્દુ તહેવારોમાં શિખામણ આપતી સંસ્થાઓને ટકોર કરી છે। સાથે પ્રાણીઓની કતલ સામે અવાજ ઉઠાવવાની માંગણી કરી છે। વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે, હોળીના તહેવારમાં પાણી બચાવવાનો સંદેશો આપતી સંસ્થાઓએ હવે મેદાને આવવું જોઈએ। બકરી ઈદ નિમિત્તે કોઈ પશુઓની હત્યા ના થાય એ અમારી માગ છે અને દરેક રાજ્યોમાં ગૌ હત્યાના કાનૂન બન્યા છે અને પશુઓના સંદર્ભમાં પણ એક્ટ છે, તો એનો અમલ થાય એના માટે અમારી માગ છે। ઘણા પર્યાવરણવાદીઓ કહેતા હોય છે કે ભાઈ હોળી નિમિત્તે પાણીનો વ્યર્થ જે બગાડ કરી રહ્યા છો, તો જ્યારે અહીં જાહેરમાં પશુઓની કતલ થાય અને જ્યારે લોહીને એટલું વહેતું હોય ત્યારે એટલો બધો પાણીનો બગાડ તો થઈ રહ્યો છે, તો પર્યાવરણવાદીઓને પણ અમારી માંગ છે કે ભાઈ તમે પણ આ સંદર્ભમાં કોઈને કોઈ અવાજ ઉઠાવો।